કપડવંજ નજીક ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે। ધારાસભ્ય, પોલીસ, ફાયર સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે। ફેક્ટરીમાં 17 લોકો કામ કરી રહ્યા હોવાની પ્રાથમિક માહિતી છે। ઘટનામાં 6 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પ્રચંડ બ્લાસ્ટમાં આખી ફેક્ટરી કાટમાળમાં ફેરવાઈ ગઈ છે। ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચીને વધુ કામગીરી હાથ ધરી છે। બ્લાસ્ટ બાદ ફેક્ટરીની આસપાસના ઘરોમાં પણ ભારે નુકસાન થયું હતું। બીજા ધડાકાની તીવ્રતા એટલી હતી કે લોકોના ઘર ધ્રુજી ગયા તેવું લોકોએ કહ્યું છે। આપ જોઈ શકો છો જે પ્રકારે ધુમાડાની તીવ્રતા દેખાઈ રહી છે તે પરથી જ બ્લાસ્ટ કેટલો મોટો હશે તેનો અંદાજ લગાવી શકાય। હાલ આગને બુઝાવવા માટેની કામગીરી હાથ ધરાઈ છે, પરંતુ દ્રશ્યો પરથી જ એ વાતનો અંદાજ સાફ લગાવી શકાય તેમ છે કે કેટલી હદે આ પ્રચંડ બ્લાસ્ટ થયો હશે કે જે બાદ આસપાસના ઘરો પણ ધ્રુજ્યા તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અને પ્રચંડ બ્લાસ્ટ બાદ જે દ્રશ્યો છે તે ખરેખર વિકરાળ જોવા મળી રહ્યા છે। હાલ કાબુ મેળવી લેવાયો છે આગ પર, પરંતુ આપ જુઓ ત્યાં ગેસના બાટલા પણ હતા, એટલે બ્લાસ્ટ કેટલી હદે મોટો સર્જાયો છે તેની કલ્પના પણ ન કરી શકાય તેટલી હદે દ્રશ્યોમાં જોઈ શકાય છે। 9 સવા 9 અંદાજે ભડાકો થયો બ્લાસ્ટ। જો એક ટાયર ફાટ્યું હોય, પહેલો એક ભડાકો થયો એમાં ખાલી ધુમાડા નીકળ્યા અને બીજા એમાં ભડાકો થયો એમાં નકરી આગ જ નીકળી છેટ અમારા ઘર લગી 2 થી 3 કિલોની ઈંટો ખેતરમાં પડી અહીં। અચ્છા, આ તો કિસ્મત કરજો અત્યારે વરસાદ નહીં ને પબ્લિક ખેતરમાં નહીં ન અત્યારે ભારે જાનહાની થઈ હોત। જે પેલો ભૂકંપ થયેલો ને એના કરતા ખતરનાક અત્યારે અમારા ઘરોની અવરદા 5 થી 10 વર્ષ ઓછી થઈ ગઈ, કારણ કે અમારા ભૂકંપમાં જે ઘરો હાલ્યો હતો ને એનાથી વધારે ઘર અત્યારે દધરી જાય। જો આ ફેક્ટરી ખરેખર અનલીગલી હશે તો એની ઉપર જવાબદાર લોકો ઉપર કાયદેસરનો કાર્યવાહી કરવામાં આવશે। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ પણ આ બાબતે ખૂબ ચિંતિત છે કે કોઈપણ જગ્યાએ ગેરકાયદેસર કોઈપણ પ્રકારની કામગીરી થતી હોય અને એમાં લોકોની જાનહાનિ થતી હોય તો આ ક્યારેય ચલાવી નહીં લે ભારતીય જનતા પાર્ટી। પરંતુ વિધાનસભાની દ્રષ્ટિએ જોઈએ તો બાલાસિનોર વિધાનસભા લાગે છે, એટલે બાલાસિનોર ધારાસભ્ય જોડે કોઈ ફરિયાદ ગઈ હોય તો એનો મને ખ્યાલ નથી, પરંતુ મારા સુધી આ બાબતે કોઈ ફરિયાદ આવેલ નથી। તો અત્યાર સુધી 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે। અહીં 17 લોકો કામ કરતા હતા। આસપાસના લોકોનું નિવેદન સૌથી સૂચક છે। તેઓ એવું કહી રહ્યા છે કે જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે આસપાસ રહેલા ઘરો પણ ધ્રુજી ઉઠ્યા હતા, એટલે આ બ્લાસ્ટ ખૂબ પ્રચંડ હતો। કપડવંજના ગરોડ ગામની સીમમાં ગેરકાયદેસર ધમધમતી ફેક્ટરીમાં આજે પ્રચંડ બ્લાસ્ટ થયો છે। પ્રથમ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। જે જગ્યા પર ફેક્ટરી ધમધમતી હતી ત્યાંથી 500 મીટર દૂર અત્યારે ઊભેલો છું। જે પ્રચંડ બ્લાસ્ટ થયો તેના કારણે જે મકાનો છે તેના બારીઓના કાચ પણ તૂટી ગયા છે। આપણે જે સ્થાનિક વ્યક્તિ છે તેમની સાથે પહેલાં વાત કરીશું। શું નામ છે બા તમારું? હીરાબેન। શું ઘટના બનેલી આજે? આજે એક પહેલા બોમ્બ ધડાકો થયો, પછી ફરી બીજો થયો, એટલે અમે ઘરની અંદર હતા, બહાર નીકળી ગયા, શું થઈ ત્યાં તો આગ લાગતી હતી મોટી। અચ્છા, હા। તેનાથી શું નુકસાન થયું ઘરમાં? ઘરમાં કાચની બારીઓ તૂટી ગઈ, ઉપર ધાબાનું મકાન નુકસાન આવ્યું। અચ્છા, જે આ ત્યાં એનું કામ ચાલતું હતું કંઈ ખબર છે ખરું? કામ નથી ખબર નહીં। અચ્છા, દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે 500 મીટર દૂર સુધીના જે ઘરો આવેલા હતા તેની બારીઓના કાચ પણ તૂટી ગયા છે। દ્રશ્યો જોઈ શકાય છે કે કયા પ્રકારની ઘટના હતી। મહત્વની બાબત એ છે કે ફેક્ટરીની અંદર જે કાચો માલ હતો તે કાચા માલની અંદર મોટા પ્રમાણમાં આ પ્રકારના ગોળા હતા। આ ગોળા ઉછળીને લોકોના ઘરની ઉપર પડ્યા છે, જેના કારણે સોલર પેનલોને પણ નુકસાન થયું છે, ઘરોને પણ નુકસાન થયું છે। સ્થાનિક લોકો સમગ્ર મામલે અજાણ હતા, કારણ કે કયા પ્રકારનું ત્યાં પ્રોડક્શન ચાલતું હતું તેની સ્થાનિક લોકોને પણ માહિતી ન હતી। મહત્વની બાબત એ છે કે હવે તંત્ર દ્વારા ગેરકાયદેસર ફેક્ટરીના માલિક વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહેશે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા। તો આપણી સાથે ખેડાના એસપી વિજય પટેલ જોડાયા છે। સર, આ બ્લાસ્ટ ખૂબ મોટો થયો છે અને ગેરકાયદે આ ફેક્ટરી હતી, હવે આપ જણાવો કે પગલાં શું લેવાશે? હલો, સવારે જે બ્લાસ્ટ થયો જી, એમાં જે અત્યારે તપાસ ચાલી રહી છે, FSLની ટીમ પણ હાજર ઉપર છે। અમને જગ્યા ઉપરથી એટલું જાણવા મળ્યું છે કે ત્યાં ફટાકડાનું ઉત્પાદન નહોતું થતું, પરંતુ જે એની આગળ જે દિવેટ આવે લગાડવાની એ વાટ બનાવવાની કામગીરી અહીંયા થતી હતી।
સર સવાલ તો એ પણ છે કે જો આ ગેરકાયદે હોય તો આટલા સમયથી કેવી રીતે ધમધમતું હતું? પ્રશાસનની ક્યારે નજર ન ગઈ? એમાં એ લોકોએ કોઈ લાયસન્સ લીધું નથી, લાયસન્સ ક્યારે રિન્યુ કરાવ્યો કે કોઈ તંત્ર પાસે ગયા નથી, એટલે ત્યાં એ બાબતની પ્રવૃત્તિની કોઈ જાણ નથી થઈ. અચ્છા, અત્યાર સુધી સત્તાવાર રીતે આપની પાસે શું જાણકારી છે? કેટલું નુકસાન થયું છે? કેમ કે 6 લોકોનો આંકડો એવો છે કે જે લોકો ઇજાગ્રસ્ત થયા છે. કેટલા લોકો કામ કરતા હતા? દાહોદ અને ગોધરાના જે મજૂર હતા હા. ત્યાં 8 થી 10 લોકો કામ કરતા હતા, જેમાંથી 3 લોકો ઇજાગ્રસ્ત છે. જી સર, સાથે આ ફેક્ટરીનો માલિક કોણ હતો? કોઈ એવી તપાસ અથવા જાણ થઈ છે ખરી? એ તપાસ કરી રહ્યા છીએ. રામોલના અમદાવાદ રામોલ ખાતેના કોઈ માલિક છે, જેની તપાસ હજુ ચાલી રહી છે. જી બિલકુલ સર, TV9 સાથે વાતચીત કરવા બદલ આભાર. તો અત્યારે પોલીસ પણ પ્રાથમિક તપાસ કરી રહી છે, કારણ કે આ સમાચાર બન્યા અત્યારે આ 7 લોકો એવા છે કે જે ઇજાગ્રસ્ત થયા છે, પરંતુ લગભગ 10 થી 12 લોકો કામ કરતા હતા ફેક્ટરીમાં. અને જે પ્રકારે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે બાજુમાં જે ઘર આવેલા છે તેના કાચ તૂટી ગયા છે, અને એટલી તીવ્રતા હતી આ ધમાકાની કે જાણે કે કોઈ મોટો બ્લાસ્ટ થયો હોય. યુદ્ધમાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય કે કોઈ જગ્યાએ બ્લાસ્ટ થાય અને આસપાસની જમીન ધ્રુજી જાય. એટલી મોટી ઇન્ટેન્સિટીથી આ બ્લાસ્ટ થયો છે, અને એક નહીં 2 બ્લાસ્ટ થયા છે. એટલે પહેલાં તો આ ફેક્ટરીનો માલિક કોણ છે, કેટલા સમયથી આ ફેક્ટરી ચાલતી હતી, ગેરકાયદે ફેક્ટરી છે તો આટલી હદે બેરોકટોક કેમ ધમધમી રહી હતી, એ પણ એક મોટો સવાલ છે. એટલે તમામ પાસા ઉપર ચોક્કસપણે તપાસ થવી જોઈએ, અને જો તપાસ થાય તો બની શકે કે અનેક લોકોની સંડોવણી પણ સામેલ થાય, કારણ કે એક સામાન્ય દુકાન પણ ગેરકાયદે ચલાવાતી નથી, ત્યાં પણ કોર્પોરેશનની પ્રશાસનની નજર હોય છે. તો આટલી મોટી ફેક્ટરી ધમધમવી અને આટલું માસ લેવલ પર પ્રોડક્શન થવું એ પણ નવાઈ પમાડે તેવી બાબત છે. ઘટના જ્યારે ઘટે, જ્યારે પ્રકાશમાં આવે અને ત્યારે ખબર પડે કે ગેરકાયદે છે ને પછી તપાસ હાથ ધરાય તો એ કોઈ કામનું નહીં. એટલા માટે, કારણ કે સ્થાનિક તંત્રએ, પ્રશાસને આવી તમામ બાબતોની જાણકારી રાખવાની જ હોય છે, જેથી કરીને આવી દુર્ઘટના ન ઘટે. એટલે વગર લાયસન્સે કોઈ વ્યક્તિ આટલી મોટી ફેક્ટરી ચલાવતો હોય અને તેમાં આટલું મોટું નુકસાન થઈ જાય તો પછી અચરજ પ્રમાણે તેવી વાત છે. તપાસ તો એ પણ થવી જોઈએ કે કોર્પોરેશન લેવલ પર અથવા સ્થાનિક પ્રશાસનના લેવલ પર શું કોઈ આ ફેક્ટરીના માલિક સાથે સંડોવાયેલું છે, કારણ કે આ શક્ય છે કે આટલી મોટી ફેક્ટરી બેરોકટોકપણે ચાલતી હોય અને આખી ફેક્ટરી ગેરકાયદે હોય. એટલે આ લાલિયાવાડી બંધ થવી જોઈએ, કારણ કે આ પ્રકારની દુર્ઘટના જ્યારે ઘટે છે, લોકોના જીવ જાય છે અને ત્યારબાદ થોડો સમય સુધી પગલાં લેવાય છે, અલગ અલગ જગ્યાઓ પર તપાસ હાથ ધરાય છે અને પછી જે સે થે. એટલે આ જ પ્રકારના ફેક્ટરીના સંચાલકો વધુ કોઈ કારનામું ભવિષ્યમાં કરતા હોય છે. સૂચક કાર્યવાહી થવી જોઈએ, જેથી કરીને આવા લોકોના મનમાં ડર વ્યાપે, અને જો એ ડર આવશે પ્રશાસનનો, નિયમોનો, કાયદાનો, તો જ આ પ્રકારની ઘટના અટકશે. હાલ જે આપ જુઓ, જ્યારે બ્લાસ્ટ થયો તે સમયે જેટલો ધુમાડો જોવા મળી રહ્યો છે તે જ એ તીવ્રતાનો અંદાજ આપે છે કે બ્લાસ્ટ કેટલો ભયાવહ છે. આપણી સાથે અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી જોડાયેલા છે. ધર્મેન્દ્ર, આપે પણ જ્યારે આસપાસના ઘરમાં લોકો સાથે વાત કરી ત્યારે લોકોએ કહ્યું કે ઘરમાં ધ્રુજારી થઈ કાચ સુધી તૂટી ગયા છે. એટલે આ ફેક્ટરી ગેરકાયદે ચાલવી, બેરોકટોક આટલા સમયથી, એ અનેક સવાલો ઊભા કરે છે. અક્ષય, કપડવંજ નગરપાલિકા સંચાલિત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિકાલ પ્લાન્ટની સામેની આ જે જગ્યા આવેલી છે ત્યાં આગળ ફેક્ટરી ધમધમી રહી હતી. સૌથી મહત્વની બાબત એ સામે આવી છે, સ્થાનિક લોકો સાથે જે વાત થઈ અને જે માહિતી મળી, તો જે જમીનની ઉપર આ ફેક્ટરી ધમધમી રહી હતી ત્યાં આગળ કોઈ પણ સ્થાનિક વ્યક્તિને એન્ટ્રી મળી ન હતી. સ્થાનિક લોકોને કોઈ પણ પ્રકારની માહિતી સુદ્ધા ન હતી કે આ જગ્યાએ આ પ્રકારની ફેક્ટરી ધમધમી રહી છે. કારણ કે જ્યારે કોઈ પણ વાહન જ્યારે કેમ્પસમાં પ્રવેશતું હોય ત્યારે સીસીટીવી સર્વેલન્સ ચાલુ હતું, અને કોઈ પણ વ્યક્તિને અંદર આવવું હોય તો ચોક્કસ વ્યક્તિ ગેટ ખોલીને તેને એન્ટ્રી આપતો હતો. મહત્વની બાબત એ છે કે જે ધડાકો થયો, જે બ્લાસ્ટ થયો ને તેના કારણે ઘરોને પણ નુકસાન થયું છે. જે લોકો ઈજાગ્રસ્ત થયા તેમની તો અત્યારે સારવાર ચાલી રહી છે, પરંતુ ફેક્ટરી કેમ્પસની અંદર જેટલા પણ યુનિટ હતા તમામ જગ્યાએ તેની અસરો જોવા મળી રહી છે. એ જીઈવીનું જે પણ સ્ટેશન છે ત્યાં આગળ પણ અસરો જોવા મળી રહી છે. સ્થાનિક વિસ્તારોની અંદર અત્યારે લાઇટ ગુલ થઈ જવા પામી છે, કારણ કે જે જીઈબીના થાંભલાના કેબલો હતા તે પણ ક્યાંક ને ક્યાંક ઘણી જગ્યા પર બ્રેક થયેલા જોવા મળી રહ્યા છે. મહત્વની બાબત એ છે કે પોલીસ દ્વારા અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા જે રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી, લગભગ મોટા પ્રમાણમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે. કોઈ પણ વ્યક્તિ